10 દિવસીય ગણેશ મહોત્સવને લઈને ગણપતિ દાદાની મૂર્તિઓનું ગરબાડા નગરમાં ધામધૂમથી આગમન થયું હતું અને નગર સહિત પંથકમાં ઠેર ઠેર ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ પૂરો થતા હવે શિવપુત્ર ગણપતિ દાદાની આરાધનાનો પર્વ 10 દિવસીય ગણેશ મહોત્સવનો પ્રારંભ ગતરોજ ગણેશ ચતુર્થીના દિવસથી થઈ ગયો છે. ત્યારે ભક્તોએ પોતાના ઘરોમાં તથા ફળિયા મહોલ્લામાં ઠેર ઠેર ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરી છે. ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 દિવસીય ગણેશ મહોત્સવને લઈને ગરબાડા નગરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓનું રંગીચંગી અને ધામધૂમથી આગમન થયું હતું અને ગણપતિ દાદાની મૂર્તિઓનું ઠેર ઠેર સ્થાપના કરવામાં આવ્યું છે. ભક્તો 10 દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરશે અને અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાની પ્રતિમાનું ગરબાડાના રામનાથ તળાવમાં વિસર્જન કરવામાં આવશે.